તો હેલો મિત્રો, બાપા સીતારામ જય સીતારામ બધાને કેમ છો? બધા મજામાં? અમે જઈ રહી છીએ ત્યારે પાણીના પરાબે, અત્યારે જઈ રહીએ છીએ પાણીના પરાબે બધા અમે અમારા મિત્રો જઈએ છીએ અને અહીં પાણીનું પરાબ આવી ગયું છે. અમારા દિશાલભાઈ સાયકલ હાકે છે. હવે અમારે કબડ્ડી રમવા જવાનું સાથે અને અમારા ગામનું શીતળાઈમાનું મંદિર છે ને એ પાણીનું પરાબ છે. તમને શીતળાઈમાં મંદિર દેખાડવું દોરી લો બધી જય માતા બધાને કેમ તો મિત્ર આ રોડ છે અને આ શીતળાઈમાનો ગેટ છે. ચાલો તો અમે અંદર જઈશું. ધીરે ધીરે અમે અંદર જઈ શકીએ છીએ. હવે અંદર આ બધું ગ્રાઉન્ડ છે, દેખો બધું જો તો મિત્ર આ શીતળાઈમાનું મંદિર છે. અહીં દર્શન કરવા આવે તો બધા શીતળા તમને. ચાલો તો મિત્રો એમ જઈ શકીએ છીએ પાછા રિટર્ન. હું ને મારો તુષાર ભાઈબંધ થઈ બે હવે એમ પાછા જઈએ છીએ. હવે કબડ્ડીના ગ્રાઉન્ડ બધું હવે તમને દેખાડશું. હિસકા લફસણી કેવું છે અમારા ગામમાં તમને દેખાડ્યું કેવું કાલે. આ ભાઈબંધ અમારે BMW પાર્કિંગ કરે છે. અહીંયા જો અમારી BMW અહીંયા પાર્કિંગ થશે. હવે એ પાર્કિંગ કરે છે. તમે જો કેમ કરે છે BMW અમારી લીમડાના થળીએ મૂકી દીધી હવે પાર્કિંગ. હવે અમારે જવાનું છે હિસકા લફસણી કેવી રીતે હોય છે અમારા ગામમાં. જો ગાઈસ આ છે અમારા ગામની લફસણી ને એવું બધા હિસકા ને એવું ખાઈ શકે છે. હાલો તમે અહીંયા જો લઈ દઈ છે કેવું છે બધું દેખાડ્યું. આ બધું બાળકો હિસકા એવું ખાઈ છે, લફરગડીનું બધું છે. તમે જોઈ શકો છો કેવું હોય છે કેવું હોય છે. આ બધા બાળકો અમારે મોજ આવે. અમે શીતળાઈમાના મંદિરથી પાછા આવતા રહ્યા છે. હવે અમારી BMW કાઢી નાખી છે બહાર. હવે આ છે અમારા ગામનું ક્રિકેટનું મેદાન, તમે જોઈ શકો છો. હવે અમારે ઓલા થાંભલાની વચ્ચે હોય જવાનું છે. ત્યાં કબડ્ડીનું ગ્રાઉન્ડ છે, ત્યાં લાંબી કૂદી ત્યાં રમવા જવાનું છે. તો ગાઈસ હવે ત્યાંથી એમ ઉપડશે સાયકલમાં બેસીને. જો મિત્ર અહીંયા પુશઅપ ને એવું મારવાનું છે, ડન કરવાનું છે, એવું બધું છે અહીંયા. આમાં તમે જોતા રહેજો તમને કેવું લાગે. હવે અહીંયા આવી રહ્યું છે કબડ્ડીનું ગ્રાઉન્ડ. તમે જોઈ શકો છો કેવું હોય છે, કેવું મજા આવે તો લાઈક કરો, ફોલો કરો. રેડી એમ તમને દેખાડશે અહીંયા અમારું ગ્રાઉન્ડ ગામ. આ છે કબડ્ડીનું ગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો. હવે અમારે અહીંથી એમ વિડીયો બનાવવાના છે કબડ્ડીના. કેવોક લાગે તમને વિડીયો? સારો. અહીંથી અમારો ગામનો ટાવર દેખાય છે અને બધા ગામના ઘર દેખાય છે. તમે જોઈ શકો છો આ ગ્રામનું ક્રિકેટ મેદાન કહેવાય છે. અને તમને મજા આવે તો સારું કરજો, લાઈક કરજો, ફોલો કરજો. અને ફોલો કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો જરૂર ખાસ. કેમ છો? જય માતાજી.